ચલો હવે અહીંયા આપણે ધોરણ 9 માટે આપણને આપી દીધેલું છે ફાધર્સ રીડ અ ન્યૂઝપેપર, મધર cooks, પછી લખી છે ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન, રામજી વોટર ધ પ્લાન્ટ. પહેલા તો ગુજરાતી સમજી લઈએ. ફાધર રીડ એટલે વાંચે છે, ન્યૂઝ એટલે છાપું. પપ્પા છાપું વાંચે છે. મધર કુક મમ્મી રસોઈ બનાવે છે, એસ એટલે છે. ચિલ્ડ્રન એટલે બાળકો, પ્લે ઇન ધ ગાર્ડન બાળકો બગીચામાં રમે છે. અને છેલ્લું રામજી વોટર ધ પ્લાન્ટ, રામજી છોડવાઓને પાણી પાવે છે. અહીંયા લખ્યું છે ચેન્જ ઇનટુ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ. પ્રેઝન્ટ એટલે વર્તમાન, કન્ટિન્યુ એટલે ચાલુ, ટેન્સ એટલે કાળ. ચાલુ વર્તમાન કાળ કરવાનું. હવે ચાલુ વર્તમાન કાળ એટલે શું એ તમને થોડું સમજાવું એટલે થોડું એક્સ્ટ્રા નોલેજ મળશે. આપણે પહેલા ઇંગ્લિશમાં લખી દઈએ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એનો મતલબ કહેવાય ચાલુ. એકચ્યુઅલી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ આપણે એવું પણ બોલી શકીએ છીએ વર્તમાન ચાલુ કાળ, પણ એકચ્યુઅલ બોલવાનું ચાલુ વર્તમાન કાળ. એટલે આ ચાલુ થયું, અહીંયા વર્તમાન થયું, વર્તમાન અને ટેન્સ એટલે કાળ. ઠીક છે. હવે એ કેવી રીતે હોય તો આપણે એમ કહીએ કે સાદો વર્તમાન કાળ હોય એને ચાલુ વર્તમાન કાળમાં ફેરવો હોય તો ગો હોય અથવા ગોઝ હોય તો ઇઝ એમ આર લાગી જાય. ત્રણમાંથી કોઈ એક લાગે, સોરી, ઇઝ એમ આર એવું લાગી જાય. અને જે પણ ક્રિયા હોય, ક્રિયાને આપણે વી કહીએ, વર્બ, એની પાછળ આઈએનજી લાગી જાય. આ એનો નિયમ છે. એટલે પહેલો સબ્જેક્ટ, દાખલા તરીકે અહીં કીધું કે ફાધર reads a newspaper. ફાધર એ શું થઈ ગયો? સબ્જેક્ટ થઈ ગયો. સબ્જેક્ટ એટલે આપણે કહીએ કે ગણિત, અંગ્રેજી, વિજ્ઞાન એવું નહીં. સબ્જેક્ટ એટલે જે કરતા હોય એ વ્યક્તિ. પછી એના પછી જે તરત આવે એને ક્રિયા કહેવાય. એટલે આપણે એને ઇંગ્લિશમાં વર્બ કહીએ છીએ. અને પછી જે આવે એને ઓબ્જેક્ટ કહેવાય છે, એટલે અન્ય નામ કે વસ્તુ. બરાબર. હવે ફાધરનું તો ફાધર જ રહેવા દેવાનું, ફાધરનું ફાધર જ રહેવા દેવાનું. પણ રીડ હતું ને એમાંથી ઇઝ એમ આર એવું લગાવવાનું. તો ઇઝ લાગે, એમ લાગે, આર લાગે. તો પપ્પા એક જ છે અહીંયા, ફાધર્સ બહુવચનમાં નથી એટલે અહીંયા ઇઝ લાગશે, ફાધર ઇઝ. પછી જે ક્રિયા છે એની પાછળ આઈએનજી લગાવવાનું. આપણી ક્રિયા કઈ છે? READ. એસ કાઢી નાખવાનો અને પાછળ આઈએનજી લગાવી દો. ફાધર ઇઝ રીડિંગ પાછળ એનું એ ન્યૂઝ પેપર. ઠીક છે. હવે અહીંયા બીજું આપણને કીધું આગળ મધર કુક્સ. આ પહેલું વાક્ય પતી ગયું. બીજું વાક્ય કીધું, શું કીધું? મધર કુક્સ એટલે મમ્મી રસોઈ બનાવે છે. તો મધની સબ્જેક્ટ થયા અહીં. શું થયું? સબ્જેક્ટ. અને કુક્સ એ ક્રિયા થઈ, વર્બ થયું. ઓબ્જેક્ટ અહીંયા આલ્યો નથી, શું બનાવે છે એ કીધું નથી, પણ તો આપણે એ જોવાનું. તો અહીંયા હવે જવાબમાં શું લખીશું? મધરનું મધર કરશું. મમ્મી એક જ છે એટલે આપણા ક્રિયા પ્રમાણે ઇઝ એમ આર માંથી શું લો? તો અહીંયા પણ ઇઝ જ આવશે, મધર ઇઝ. કુકમાં એસ નીકળીને શું લાગી જાય? આઈએનજી. બસ આટલું યાદ રાખવાનું, આઈએનજી લગાવવાનું છે. હવે ત્રીજું વાક્ય શું આપેલું છે? તો ત્રીજા વાક્યમાં આપ્યું છે ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન. બાળકો આ સબ્જેક્ટ થઈ ગયું, પછી પ્લે એ વર્બ થઈ ગયું, ઇન ધ ગાર્ડન ગાર્ડન ઓબ્જેક્ટ થઈ ગયું. બરાબર છે. તો આપણે ચિલ્ડ્રન નું ચિલ્ડ્રન જ રહેવા દે, પહેલું બદલવાનું નહીં. હવે એક હોય તો ચાઇલ્ડ કહેવાય, એક બાળકને ચાઇલ્ડ કહીએ. બહુ બધા થઈ જાય તો ચિલ્ડ્રન થઈ ગયું.
એટલે બહુ બધા થયા તો ઈજ લાગે, એમ લાગે કે આર લાગે? આર લાગે. શું લાગે? આર લાગે. એક માટે ઈજ લાગે તો બહુ બધા માટે આર લાગે. ચિલ્ડ્રન આર પછી વર્બ જે હોય એની પાછળ શું લાગી જાય? આઈએનજી. આટલું યાદ રાખવાનું. અહીંયા ઈજ એમાં લગાવવાનું, અહીંયા આઈએનજી લગાવવાનું. પ્લેઇંગ પાછળનું બધું એનું ઇન ધ ગાર્ડન. ઠીક છે. અને છેલ્લું વાક્ય આપણને આપી દીધું છે. છેલ્લું વાક્ય આપણને શું આપેલું છે જોઈ લઈએ. રામજી waters the plants. એનો મતલબ રામજી સબ્જેક્ટ થયો, આ વર્બ થયો અને આ ઓબ્જેક્ટ થયો. તો આપણે રામજીનું રામજી રાખીશું. સબ્જેક્ટમાં પાછળ સબ્જેક્ટ તો આવી ગયો, ઓબ્જેક્ટની પાછળ એસ કાઢવાનો, પણ એની આગળ શું લગાવીશું? રામજી કોણ છે? એક જ છે ને, એટલે ઈઝ લગાવીશું. વોટરની પાછળ શું લગાવી દઈશું? આઈએનજી લગાવી દઈશું. અને ધ પ્લાન્ટનું પ્લાન્ટ કરી દઈશું. રામજી ઇઝ વોટરિંગ ધ પ્લાન્ટ. એનો મતલબ અહીંયા એવું બોલીએ છીએ આપણે આખા વાક્યની અંદર. પહેલામાં વાક્યમાં એવું બોલાય કે અહીંયા પપ્પા છાપો વાંચે છે. ચાલુ કાળમાં બોલવાનું પપ્પા છાપો વાંચી રહ્યા છે. બીજા કાળમાં એવું છે કે મમ્મી રસોઈ બનાવે છે બોલવાનું, પણ અહીંયા બોલવાનું મમ્મી રસોઈ બનાવી રહી છે. આ રોજની વાત છે અને આ અત્યારે હાલ ચાલતી હોય એવી વાત છે. બાળકો બગીચામાં રમે છે, આ રોજની વાત છે. અને અહીંયા લખ્યું છે કે બાળકો બગીચામાં રમી રહ્યા છે, અત્યારે રમી રહ્યા છે. અને રામજીભાઈ છોડને પાણી પાવે છે, એ રોજની વાત છે. અત્યારે બોલ્યા તો કે રામજીભાઈ છોડવાઓને પાણી પાઈ રહ્યા છે. તો આ રીતે સાદા વર્તમાન કાળને આપણે ચાલુ વર્તમાન કાળમાં ફેરવી શકીએ છીએ. ઠીક છે. થેન્ક યુ વેરી મચ.